इजी हम दिल खाला का अल्लाह सोही वसे जी जेणे कायम कुदरता चलाई ए भी अल्लाह ए जी सोनबे मुल्ला सोना बे काजी ए श्रेष्ठ केणे रचाई ए भी अल्लाह ए जी ईसरे माटी माहेती सारी दुनिया निपाई इसमें कौन हिंदू कौन मुसलमान ए भी अल्लाह ए जी हिंदू सोही जे अड़सठ तीरथ जावे मुसलमान मसीता ए भी अल्लाह ए जी मेरे शाको हिंदू न जाने मुसलमान बोजे शाह बैठा नेरे जाना हो ए भी अल्लाह ए जी मन मेरा मुसल्ला अल्लाह मेरा काजी काया हमेरी मसीता ए भी अल्लाह ए जी अंदर बैठ में नमाज
तायत हमारी ए भी अल्लाह ए जी आवे तो रोजी नहीं तो रोजा ऐसा ऐसा ध्यान मेरे साहिबा जी सो धरा ना ए भी अल्लाह ए जी बोल्या पीरा शामास सुनो मोरा भाई पीर बिना पार क्यों तरण ए भी अल्लाह शुक्र मौला है जिंदा कायम पाया शाह पीर पाया करीम भाई या अली मदद करीम भाई તમે શરૂ કરો હા બિસ્મિલ્લાહ मौला अली मदद मौलाना नाम की शुरुआत करिए बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बेहद કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ઘણી સલામત દાતાર સરકાર નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મોલાએ એ મોકો આપ્યો તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો અને હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોનો મુખી સાહેબનો બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને સુખી સલામતને આબાદ રાખે આમીન આમીન મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે આમીન મોલા દરેકના જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે આમીન કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે આમીન આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઇશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે मौला मुर्तजा अली सही अल्लाह से अल्लाह मेरे सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अल्लाह मुहम्मदन व आले मुहम्मद अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार
આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો, તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. सतगुर कह रे सतगुर कह रे धर्म तो सचो ईमान ईमान साचो जान जे ईमान लवशे फरमान सू ते दास हमारा जान रे भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शातिर पाया. जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માન્યો સિદ્ધત તો એનું નામ છે જલન શાહુ આકાર છે તો ત્રિખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. સહી જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. હમણાં આપણે ઇલમ નિજાલીની શરૂઆતના અંદર
રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચી રહ્યા છીએ. છેલ્લે આપણે 33.5 એ રૂહાની સમજણના કલામ મુબારક છે, એમાં આપણે 4 કલામ સાંભળ્યા હતા. તો હવે એ 33 કલામમાંથી 6 કલામ બાકી છે. એમાં છેલ્લા 6 કલામમાંથી 3 કલામ આપણે સાંભળીશું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો ઇલમ અને હિંમતના કલામમાં 2 કલામ છે, અને સબૂરીના 2 કલામ છે, અને મોતના 2 કલામ છે. તો ઇન્શાઅલ્લાહ આજે આપણે 2 કલામ સાંભળીશું. પછી નેક્સ્ટ ટાઈમ સબૂરીના 2 કલામ અને મોતના 2 કલામ સાંભળીશું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. આપણે અત્યારે મને એક ચીજ યાદ આવી. તો કોઈ બી ચીજને આપણે વિચાર્યા વગર ફોલો કરીએ છીએ તો આપણી સમજનો વિકાસ થતો નથી. આપણે જે પણ કામ કરીએ છીએ મને વચને કર્મે આપણે વિચાર કરીએ, બરાબર. અને આ ચીજને મૌલાએ એટલી મહત્વ આપી છે કે ખુદાએ જે અસરફુલ મખલુકાત, ખુદાએ આખી જે મખલુકાત બનાવી છે અને 84 લાખ જીવો બનાવ્યા છે, એના અંદર ઇન્સાન જે હ્યુમન બીંગ છે એને મૌલાએ અસરફુલ મખલુકાત બનાવ્યો છે. તો આપણે કદી વિચાર કર્યો કે શા માટે આપણને અસરફુલ મખલુકાત કહેવાય છે? ખુદાનું મખલુકાતના અંદર સર્વશ્રેષ્ઠ સર્જન તો એ અક્કલના કારણે છે. કારણ કે ઇન્સાનને જે ખુદાએ અક્કલ બક્ષી છે એ બીજા જીવોમાં નથી, અને એ અક્કલના કારણે બધી ચીજોને, ખાસ કરીને મઝહબને, પોતાને ખુદા જે આપણા ઘટના અંદર જ બિરાજમાન છે એને ઓળખી શકે છે. અગર આપણે અક્કલનો વિચાર નથી કરતા તો પછી મૌલાએ બહુ ખેદપૂર્વક ફરમાવ્યું કે વગર વિચાર કરવા વાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. તો આ ફરમાન મુબારકની માયના શું થઈ? માયના શબ્દો બોલતા મને વિચાર આવ્યો, એકદમ નિખાલસપણે કહું, મૌલાએ હજારો જગ્યાએ આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, અને આ ચીજને એટલું પ્રાધાન્ય આપ્યું છે, એટલું મહત્વ આપ્યું છે કે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. તો દિનનો દોષ કોણ છે? જે ફરમાન વાંચવા અને માયના કાઢવાનું કે છે, મના નથી કરતો. તો બહારની પણ વાત છે અને આપણા પોતાની પણ વાત છે. આપણને આપણું મન નફસ એમ બાજી આપે કે ફરમાન વાંચવાની અને માયના કાઢવાની શું જરૂર છે? તો એ જે મન નફસ છે ને એ દિનનો દુશ્મન છે. અગર ખુદાના ખાસ્તા કોઈ બહારથી બી કે છે તો આપણે તો કોઈ વ્યક્તિ સાથે લેવા દેવા નથી, આપણે વિચારસરણી સાથે લેવા દેવા છે. અને એવી વિચારસરણી જે ફરમાન વાંચવા અને ફરમાનની માયના કાઢવાનું મના કરે છે, તો મૌલાના ફરમાનથી જોઈએ તો એ દિનના દોષની વાત નથી, દિનના દુશ્મનની વાત છે. તો કોઈ પણ ચીજ પર આપણે વિચાર કરીએ છીએ, માયના કાઢીએ છીએ, ત્યારે આપણને એની સમજ આવે છે, અને એમ કરતા કરતા સાચી સમજ આવે છે. અને મૌલાએ હુકમ કર્યો છે દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે, બરાબર. પણ એમ કરતા કરતા શું જાય છે કે તમારા ફરમાનની હજારો માયના થાય છે, પણ તમે હકીકી માયના કાઢો, અને હકીકી માયના એક જ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. તો આ રૂહની ઓળખાણ, એની શનાખત એ કેવી રીતે મળે અને કઈ જગ્યાએ ચીજ રાખવામાં આવી છે? અને આપણો સારો વખત એના માટે છે. ફજીલતનો નૂરનો વખત કો એ, અને સારો વખત મૌલાના ફરમાનથી જોઈએ તમારી ફજીલત, તો ફજીલતનો વખત નૂરનો છે, તથા સારો વખત શાને માટે છે? રૂહને ઓળખવા માટે છે. તો આપણે જરા મજહબની પ્રેક્ટિસને સમજીએ. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની હસરત કરીને આપણે આ જે નૂર છે ઇલમ, એનાથી દૂર ના થઈ જઈએ. કારણ કે ખુદાના નૂરનો જેવો આપણી અંદર જ છે, એ આપણને સારા નરસાની સમજણ આપે છે. પણ આપણી બાતુની આંખ અને કાન ખુલ્યા નથી, સારી દુનિયાની લિજ્જત લાગેલી છે,
એટલે એના તરફ આપણું ધ્યાન જતું નથી. તો એ જે ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે ને, એને કિતાબ મોકલી છે, પોતાની વાણી મોકલી છે પૈગંબરો દ્વારા. તો તોરાત, ઇંજીલ, જબૂર અને ફુરકાન એટલે કે કુરાન. તો જે જબૂર છે હજરત દાઉદ પૈગંબર પર નાઝિલ થઈ, તોરાત હજરત મૂસા પૈગંબર પર નાઝિલ થઈ, અને હજરત ઈસા પૈગંબર પર ઇંજીલ એટલે કે બાઇબલ નાઝિલ થઈ, અને ફુરકાન એટલે કે કુરાન હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના પર નાઝિલ થઈ. પણ એના અંદર ફેરફાર થઈ ગયો. મૌલાએ ફરમાયું કે કુરાન સત્ય હતું તો હમણાં સત્ય ના રહ્યું. કેમ કે આગળના બોલો પાછળ, પાછળના બોલો આગળ કરી દીધા. કેટલીક સીધી સામાન્ય વાત છે, પણ આખી ઉમ્મત કહો કે આપણા ઇસ્માઇલી બી કુરાન વાંચે છે, પણ કોઈ સમજવા તૈયાર નથી. સૂરે અલગ છે, એ સૌથી પહેલી આયાત છે, પણ કુરાને આખી દુનિયાના કુરાને પાકની જે કિતાબો છે એના અંદર એનો નંબર 96 છે. તો આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ કરી દીધા. જે રીતે રસૂલુલ્લાહ પર નાઝિલ થયું હતું એમ એની અનુક્રમણિકા નથી, એ રીતે નંબર નથી આપવામાં આવ્યો. અગર એ રીતે આપવામાં આવ્યો તો વાંચવાવાળાને આસાન થઈ જાય, એને ખબર પડે કે પહેલા આ નાઝિલ થયું, એના પછી આ નાઝિલ થયું, એના પછી આ નાઝિલ થયું. પછી મોલાએ શું ફરમાયું, ચલો આગળના બોલ પાછળ અને પાછળના બોલ આગળ થઈ ગયા, તો ચલો એ ચીજ તો કુરાન પાક કિતાબના અંદર જ રહી, ચલો કોઈ એમ કે બરાબર. પણ આગળ મૌલાએ ફરમાયું કે અમુક ચીજો કાઢી નાખી અને અમુક ચીજો ઉમેરી નાખી હજરત ઉસ્માને. તો કાઢી નાખી તો ચલો અમુક ચીજો કાઢી નાખી, તો એની શિયા લોકો તફસીર, એની આપણે ઇસ્માઇલી બી એમ કહીએ છીએ કે જે મૌલા મુર્તઝાલીની ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ શનાખત હતી કે અલી એ જ અલ્લાહ છે, અને મૌલા મુર્તઝાલીની તારીફ અંદર જે આયતો હતી એ કાઢી નાખી હસદના કારણે. આ ચીજો આજના જમાનાના અંદર, આ 1500 વર્ષ પહેલાની વાત છે, આજના જમાનાના અંદર આ ચીજ સાથે આપણે શું સંબંધ છે, આપણે થોડા એક ચીજ પર આવીશું ધીરે ધીરે. તો આગળના બોલો પાછળ, પાછળના બોલો આગળ કરી દીધા, અમુક ચીજો કાઢી નાખી, અમુક ચીજો ઉમેરી દીધી. ચલો કાઢી નાખી તો કહેવાનો મતલબ જે બાકીનું હતું તો ઓરિજિનલ કુરાન હોય એમાંથી 100% હોય તો 25% કાઢી નાખી, તો 75% રહ્યું. એ 75% સત્ય છે આપણે એમ કહીએ, બરાબર? ઓકે. પણ ઉમેરી દીધું તો ક્યાંથી ઉમેરી દીધું? હજરત ઉસ્માન પર તો કુરાન નાઝિલ નહોતું થયું. તો કહેવાનો મતલબ કે પોતાના ઘરની વાતો ઉમેરી દીધી. જે ખુદા તરફથી રસૂલુલ્લાહ પર જે કુરાન નાઝિલ થયું હતું એ એમના પર નાઝિલ નહોતું થયું. એટલે ખુદાની વાણી સિવાયનું પોતાનું ઘરનું ઉમેરી દીધું. તો એટલા માટે બોલાય ફરમાય કે કુરાન શરીફ સત્ય હતું, સત્ય નથી રહ્યું. હવે પણ રસૂલુલ્લાહે ફરમાયું કે કયામતના દિવસે બે ચીજો સાથે રહેશે, એ તો કુરાન કીધું અને મૌલા મુર્તઝાલી દામન કીધું, મારા વસી, બરાબર? તો કુરાન શરીફ તો 48માં જોવામાં મૌલાએ ફરમાયું કે સત્ય ના રીત પછી આપણે શું કરવાનું? તો એના માટે જંગે સિફીનનું યુદ્ધ હતું, જે મૌલા મુર્તઝાલી ફરમાયું કે તમે લડાઈ કરવાનું ચાલુ રાખો, આપણી ફતેહ નજીક છે. તો મૌલા મુર્તઝાલીના લશ્કરના અંદર જે લોકોનો ઈમાન સુસ્ત થઈ ગયું, તાજુ ના રહ્યું, અને ઈમાનના અંદર ખલલ પડી, એ લોકો કીધું કે અમે નથી લડી શકતા મૌલા. તો કેમ? કે સામેવાળા અમને કુરાનનો વાસ્તો આપે છે, કુરાનને નેઝા પર લગાવ્યું છે તલવારના, અને અમને વાસ્તો આપે છે કે તમે કુરાનની તમને કસમ છે કે તમે નહીં લડો. તો મૌલાએ ફરમાયું કે મોંઘું કુરાન છે. એ એટલા સુધી મૌલાએ ફરમાયું કે ફરેબ છે, આ જે લોકો સામેવાળા કરી રહ્યા છે ને ફરેબ છે, અને મોંઘું કુરાન છે. બોલતું કુરાન હું છું, અને મારી ફજીલત કાંઈ ઓછી નથી, મારી મહાનતા કાંઈ ઓછી નથી, તમે લડવાનું ચાલુ રાખો. તો માલિક ઉસ્તર અને બીજા જે ઈમાની હતા એમને લડવાનું ચાલુ રાખ્યું. પછી શું થયું, પરિણામ શું આવ્યું કે સંધિ થઈ, અને સંધિના અંદર મુઆવિયા અને અમરવાસે છેતરપિંડી કરી, અને પછી શું થયું કે મુઆવિયો ખલીફો થઈ ગયો, પછી એનો છોકરો યઝીદ થયો, અને શું પરિણામ આવ્યું આપણે બધા જાણીએ છીએ, બરાબર? તો કહેવાનો મતલબ કે જે ઇલમ છે એની સમજ ના હોવાના કારણે, મૌલાની વાણીની સમજ ના હોવાના કારણે આ બધું થાય છે. અને અસગરફિરુલ્લાહ આપણે ઇલમને પ્રાધાન્ય નથી આપતા, મહત્વ નથી આપતા, કે જેણે મૌલાએ બધા કરતા ઉપર રાખ્યું છે કે મર્તબા ઇલ્મ કેરા,
સબ હુન્નર ઉપર હે આલા. હવે જયારે આપણે આ ફરમાન કલામની વાત કરીએ છીએ ને, તો મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા. તો પછી આપણે કહીએ છીએ કે બેતુલ ખ્યાલની બંદગીના અને બેતુલ ખ્યાલના ફરમાનના અંદર મોલાએ ફરમાવ્યું કે જે બોલનો અર્થ હી હુ ઇઝ અબાવ ઓલ, તે એટલે કે અલ્લાહ જે બધાથી ઉપર છે. તો એ બેતુલ ખ્યાલનો બોલ જે શબ્દ છે એના માટે નહીં, પણ એની જે ભાવના છે, એનો અર્થ છે, બોલ અને બોલનો અર્થ, એ અર્થની વાત મોલા ફરમાવી રહ્યા છે. બોલ તો ત્યાં માધ્યમ થઈ ગયું, અલબત્તા બોલ બાતુની સ્વરૂપ છે. મોલાએ ફરમાવ્યું કે અમે જે આપ્યો છે અમારું બાતુની સ્વરૂપ છે, પણ મોલાએ ફરમાવ્યું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તો જાપ માધ્યમ થઈ ગયું, નૂર એના કરતા પણ ઉપર છે. તો એ નૂર જે નિરંજન, નિરાકાર, અલખ, અનામી, નામ પણ નથી, એને અલખ છે, એટલે લખી બી ના શકાય અને લક્ષમાં લાવી ના શકાય, નહીં રંગ નહીં રૂપ, એની મોલા વાત કરી રહ્યો છે, તે જે બધાથી ઉપર છે. અને મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, બધાથી બધા હુનરો ઉપર એનો મર્તબો ઉપર રાખ્યો. તો આ બધી સમજ ના હોવાના કારણે એ મૂંગું કુરાન અને બોલતું કુરાન એ એની માયના ના સમજી શક્યા, અને પરિણામ શું આવ્યું એ આપણે બધા જાણીએ છીએ, બરાબર. હવે આપણા પાસે મૌલાએ પોતે જ જયારે, અને મૌલા મુર્તઝાલીને આપણે શહીદ ખુદાવીન આલમીન કહીએ છીએ, એ જ મૌલા મુર્તઝાલી, એ જ શહીદ ખુદાવીન, એ જ અલ્લાહ જે કરીમ હાજરી ઇમામ છે, એ જ એમણે જ રસૂલિલ્લાહ પર એ કુરાન ઉતાર્યું હતું. અને એ જ મૌલા 48મા જુમામાં એમ કે છે કે કુરાને શરીફ સત્ય નથી રહ્યું, ફેરફાર થઈ ગયો છે. તો આપણા માટે ઇલમ શું છે, કુરાન શું છે? તો મોલાએ ફરમાવ્યું કે હું બોલતું કુરાન છું. તો મોલાના ફરમાન મુબારક છે, એનાથી બધું ઇલમ નીચે છે. હવે ફરમાન મુબારકના અંદરથી રમત છે, અને રમતના અંદર મોલાએ ફરમાવ્યું કે હમણાં જે ફરમાન થાય, ફરમાન તો ઘણા બધા મોલાએ ફરમાવ્યા, પણ જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. આપણે આપણી રૂહની નજાત માટે ભેગા થયા છીએ અને ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરીએ છીએ કે આપણો રસ્તો આસાન થઈ જાય, અને ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો ઇલમ છે શું? તો તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. તો જ્ઞાન શું છે? તો કે અમારા ફરમાન એ જ જ્ઞાન છે. કયા ફરમાન? તો હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. કદી આ ફરમાન પર આપણે શાંતિથી બેસીને વિચાર કર્યો? શું થાય છે કે કોઈક વખત વિચાર કરવાનું દિલ થાય છે ને, તો આ ફરમાન કોણ વ્યક્તિ વારંવાર બોલે છે, એના જિસ્મ તરફ ધ્યાન જાય છે અને સીધી હસત થાય છે કે ના, નથી વિચાર કરવો. અરે કોઈ વ્યક્તિનું ફરમાન નથી, અસ્તગફિરુલ્લાહ, મૌલાનું ફરમાન છે. એ રીતે આપણે વિચાર કરીએ, કારણ કે રૂપ લઈને આવે છે ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે. આપણા હૃદયના અંદર બેઠો છે, પણ એને આપણે સારી દુનિયાની લિજ્જત લાગેલી છે, એટલે બાતુની આંખ અને કાન ખુલતા નથી, અને એ વાણી આપણને સંભળાતી નથી, સમજાતી નથી. તો કિતાબના અંદર એ ઇલમ પૈગંબરો દ્વારા નાજિલ કરીને આપ્યું, અને એના અંદર ફેરફાર થઈ ગયો. તો મૌલાએ ફરમાવ્યું કે હું પોતે જ બોલતું કુરાન છું. તો મૌલાના ફરમાન એ જ કુરાન છે આપણા માટે, અને એના અંદર આ રૂહાની સમજણના ફરમાન મુબારક, હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. કેટલી સાદી સીધી સરળ વાત છે, પણ ક્યારે સમજાય કે દિલના અંદર બિલકુલ હસદ ના હોય, અને નિખાલસપણે કે કોઈ બી બોલતું હોય, મારા શબ્દો અક્ષરસ નથી, પણ એની ભાવના બરાબર છે કે દોસ્ત બોલે દુશ્મન બોલે ચાહે બોલે કોઈ ઇન્સાન, કહેણ હાર મત દેખ. અગર બોલવા વાળા પર ધ્યાન દઈને તરત હસદ થશે, જુદાઈ થઈ જશે. હક બાત સુન કબૂલ કર. તો હક વાત શું છે? અમે મર્દે દવે છીએ, તેથી અમે તમને હક ફરમાન ફરમાવીએ છીએ. એ કબૂલ કર. કોઈ બી બોલતું હોય, એ હે દીન ઈમાન. તો એ મધ્ય પર ઈમાન લાવરેલું કહેવરા છે. મને ખબર છે આ કલામના મારા શબ્દો અક્ષરસ નથી, પણ મારી ભાવના બરાબર છે. કહેવાનો મતલબ કે શું બોલાઈ રહ્યું છે, કોણ બોલી રહ્યું છે, ને શું બોલાઈ રહ્યું છે એના પર ધ્યાન હોવું જોઈએ. અગર આ ચીજ કરીમ હાજરીમાં આપણા ઘરમાં આવીને આપણા ખભા પર હાથ મૂકીને ફરમાવે તો આપણે કદાચ માનીએ, બરાબર, કદાચ શું 100% માનીએ. પણ આ જ વાત ઇલમ ઓલમાં કામિલ મુર્શિદ એ જે રૂપો લઈને આવે છે એ દ્વારા સાંભળીએ છે તો નથી માનતા. તો એનો મતલબ એમ થયો કે આપણને જીસમની ઓળખાણ છે,
રૂહની ઓળખાણ નથી. પછી રૂહની ઓળખાણ એટલે સત્ય હકની ઓળખાણ હોય તો કોઈના બી દ્વારા એ ચીજ સાંભળવામાં આવે તો આપણને એ નૂરની એ રૂહની શનાખત થવી જોઈએ. તો આ પડદો પહેલા આપણે હટાવી દઈએ. બરાબર. તો આપણી પાસે એ ઇલમ શું છે કે મૌલાના ફરમાન મુબારક છે, અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. આ ફરમાનના અંદર સ્પષ્ટ સમજ આપી છે મૌલાએ કે ફરમાનથી જીવનો છૂટકો થાય છે. એટલે મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. હવે પડવાની શું રીત છે? એક તો આપણી માદરી જબાનના અંદર છે કે ગુજરાતી, ઉર્દુ, ઇંગ્લિશ, ફારસી ભાષા, અરબીના અંદર આપણે માદરી જબાનના અંદર આપણે ઇલમ પઢીએ છીએ. બીજું પડવાની રીત શું છે કે જ્યારે તમે ઇલમ પઢો છો ત્યારે બેસીને ખ્યાલ કરો. આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી એટલે કે ઇલમમાંથી આ ફરમાન જે સાંભળી રહ્યા છે, બોલી રહ્યા છે, એમાંથી થોડું ઘણું સમજી શકશો. ત્યારે બહુ ખ્યાલ પહોંચાડશો અને આ તરફ પેલી તરફ ખ્યાલ કરશો ત્યારે. તો રસૂલિલ્લાહ પર જ્યારે કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ તો જિબ્રાઈલ ફિરસ્તા રસૂલિલ્લાહને કીધું કે પઢ. તો જિબ્રાઈલ ફિરસ્તા તો બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. તો રૂહ છે, એક માધ્યમ છે. ખુદા અને રસૂલિલ્લાહના વચના અંદર એક માધ્યમ છે ઇલમ રસૂલિલ્લાહ સુધી પહોંચાડવા માટે. તો જિબ્રાઈલ ફિરસ્તા છે શું? તો એક માધ્યમ છે ખુદા અને રસૂલિલ્લાહના વચના અંદર, અને એક અનુભવ છે કે જે દ્વારા ખુદા આપણને ઇલમ આપે છે. હવે ઘણી જગ્યાએ ઇતિહાસના અંદર એમ પણ છે કે, અને વાત સાચી છે, દાખલા તરીકે હજરત લૂત પૈગંબરના સમયના અંદર જ્યારે હજરત લૂત પૈગંબરે નસીહત કરવાનું ચાલુ રાખ્યું પોતાની કોમ પર, તો લોકોને પસંદ ના આવ્યું અને લૂત પૈગંબરને બહુ હેરાન કરવા લાગ્યા. અને એમને નક્કી કર્યું કે એટલા હેરાન કરીએ ને એવું કાંઈક કરીએ ને કે આ બધું છોડીને જતા રહે અહીંયાથી. તો એ લોકોએ સજાતીય સંબંધ પુરુષ વચ્ચેના એની બદફેલી ફેલાવી અને એનાથી લૂત પૈગંબર બેઝાર થઈ ગયા, પણ નસીહત કરવાનું ના છોડ્યું એમને. તો શું થયું કે ખુદા એ કોમ પર આઝાદ ઉતારવા માટે 3 જણાને મોકલ્યા. તો કોઈ જગ્યાએ 4 છે કે હજરત જિબ્રાઈલ, મિકાઈલ, અસરાફીલ, એ રીતે ફિરસ્તાઓને મોકલ્યા, પણ એ ઇન્સાની સ્વરૂપના અંદર મોકલ્યા હતા એમને. તો કહેવાનો મતલબ કે જિબ્રાઈલ પૈગંબર આ ફિરસ્તા ઇન્સાની સ્વરૂપના અંદર બી આવી શકે છે. દાખલા તરીકે હજરત બીબી આયશા જે રસૂલિલ્લાહના ધર્મપત્ની હતા, પણ એમને મૌલા મુર્તઝા અલી અને એ બહુ હસદ હતી એમના દિલના અંદર. તો આ અબુ બકર, ઉમર, ઉસ્માન એકવાર હજરત બીબી આયશાને પૂછ્યું કે આ વાત સાચી છે કે રસૂલિલ્લાહ પર વહી ઉતરે છે? કારણ કે અમુક જગ્યાએ ઇતિહાસના અંદર એમ કહેવાય છે કે જયારે લોકોને આવો શક થવા લાગ્યો તો રસૂલિલ્લાહ પર જયારે વહી ઉતરતી હતી તો એમનું જિસ્મ એબનોર્મલ, અસામાન્ય રીતે બિહેવ કરતું હતું. એટલે કે કોઈને વાય આવે, આપણે ગુજરાતીમાં કહીએ વાય કે ફીટ આવે, અને આખું બદન ખેંચાવા લાગે, કાપવા લાગે, એટલે લોકોને યકીન આવે કે વહી ઉતરી છે, સાચી વાત છે. તો આ લોકોએ પૂછ્યું હજરત બીબી આયશાને કે આ વાત સાચી છે, રસૂલિલ્લાહ પર વહી ઉતરે છે? તો કે એ મને ખબર નથી, પણ થાય છે શું કે હજરત બીબી આયશાના અંદર એમની હાજરીના અંદર રસૂલિલ્લાહને વહી ઉતરતી. તો ઇતિહાસના અંદર આ ચીજો છે કે એ મને ખબર નથી, પણ પેલો લંગડો છે ને, તો અસગરફિરુલ્લાહ, તો હજરત બીબી આયશાને સલમાન ફારસ માટે બી બહુ હસદ હતી, અને સલમાન ફારસ ઉઘાડા પગે ફરતા હતા અને એમનો એક પગ થોડો લંગડાતો હતો, અને જયારે એ બહુ ફાસ્ટ ચાલતા હતા તો ધૂળ ઉડતી હતી. તો હજરત બીબી આયશા કહે છે કે પેલો લંગડો છે ને એ દોડતો આવે છે માટી ઉડાડતો, અને રસૂલિલ્લાહના કાનમાં કાંઈ કહે છે, અને રસૂલિલ્લાહ કહે છે મને વહી આવી. તો અગર આ ઇતિહાસની વાત સાચી હોય તો એ પોસિબલ છે કે જિબ્રાઈલ ફિરસ્તા સલમાન ફારસના રૂપના અંદર આવીને રસૂલિલ્લાહને ખુદાની એ વહી આપતા હતા. તો તાત્પર્ય છે કે રસૂલિલ્લાહ પર જે પહેલી વહી ખુદા તરફથી ઉતરી અને જિબ્રાઈલ ફિરસ્તાએ કીધું કે પઢ, તો રસૂલિલ્લાહે કીધું કે મને વાંચતા નથી આવડતું. તો 3 વખતે જિબ્રાઈલ ફિરસ્તાએ એમના બદન પર જોર આપ્યું
પડ 3 વખતે રસૂલિયાએ કીધું કે મને નથી આવડતું વાંચતા, મને નથી આવડતું વાંચતા. તો તારા પરવદિગારનું નામ લઈને વાંચ. એટલે કે રસૂલિલ્લાહ એક જ ખુદાની ઇબાદત કરતા હતા. એ ખુદા પર ઈમાન લાવીને, વિશ્વાસ લાવીને, એનું નામ લઈને, જે અલ્લાહ શબ્દ છે એ કાંઈ કુરાન શરીફની વહી નાજીલ થી ત્યારથી છે એમ નથી. એ તો બહુ વર્ષોથી અરબસ્તાનના અંદર એ શબ્દ બોલાતો હતો. દાખલા તરીકે રસૂલિલ્લાહના પિતાજીનું નામ જ અબ્દુલ્લાહ હતું. અબ્દ ગુલામ, અલ્લાહ, અબ્દુલ્લાહ. તો એકચ્યુઅલ શબ્દ છે લા એટલે કાંઈ નહીં, નિરંજન, નિરાકાર, નહીં રંગ નહીં રૂપ, અલગ અનામી. અને અલ જે એક માનવાચક શબ્દ છે. દાખલા તરીકે ઇંગ્લિશના અંદર ધ, આપણે ધ વાપરીએ છીએ એ રીતે. તો અલ કરીમ, એ રીતે અલ્લાહ, અલ અને લા, અલ્લાહ. તો તારા પરવદિગારનું નામ લઈને વાંચ. તો અહીંયા તો જિબ્રાઈલ ફિરસ્તા કોઈ કિતાબ લઈને નતા આવ્યા, પ્રિન્ટેડ કિતાબ લઈને. અને એ સમયે 1500 વર્ષ પહેલા કોઈ કિતાબો પ્રિન્ટ નહોતી થતી. તો પથ્થર ઉપર લખાતું હતું, યા કોઈ ઝાડના થડ પર લખાતું હતું. જે પહેલી સૂરા ઉતરી, સૂરે અલક, એના અંદર છે કે કલમથી લખતા શીખવાડ્યું. તો કલમ અને શાહીનો રિવાજ હશે. પણ જિબ્રાઈલ ફિરસ્તે કીધું કે પઢ. તો અહીંયા પડવાની વાત છે કે જે હું ઇલમ લઈને આવ્યો છું ખુદા તરફથી તારા માટે, એને તું પઢ. એટલે કે એને સમજવાની કોશિશ કર, એના પર વિચાર કર, એને પઢ. હવે આપણે જયારે જીસમ જોઈએ છીએ તો હસદ થાય છે. મૌલાએ એટલા સુધી ફરમાયું કે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરક છે. અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તમે અમારા બદનને નહીં જુઓ પણ અમારા રૂહને જુઓ. તમે અમારા જીસમને નહીં જોતા પણ અમારા નૂરને જુઓ. અને તમે મોલા કીધું કે અમારા બદનને નહીં જુઓ પણ અમારા ફરમાનમાં ધ્યાન આપો. તો કહેવાનો મતલબ જે ઇલ્મ છે, જે નૂર છે, એના તરફ, એ સત્ય જે હક વાત છે એના તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. તો જયારે રસૂલિલ્લાહ, સવાલ થાય છે, આપણે વિચાર કરીએ કે રસૂલિલ્લાહ પર કુરાન નાઝિલ થયું, એના પહેલા રસૂલિલ્લાહ 40 વર્ષના હતા ત્યારે કુરાન નાઝિલ થયું. તો એના પહેલા એમની ઇબાદત શું હતી? અને કુરાને પાકની જે આ પહેલી આયાત સૂરા છે, સૂરે અલક, એના અંદર નમાઝ, એકચ્યુઅલી નમાઝ શબ્દ ફારસી ભાષાનો છે. જે ઈરાની લોકો જે આગની પૂજા કરતા હતા, પારસી લોકો, એ એમની ઇબાદતને નમાઝ શબ્દ કહેતા હતા, એમની પ્રેને. અને એ ઇન્ડો પાક સબ કોન્ટિનેન્ટના અંદર અને બાંગ્લાદેશ અને ઈરાનના અંદર એ શબ્દો વપરાય છે, નમાઝ. પણ આપણે અરબસ્તાન કે જે લોકો અરબી બોલે છે એમની પાસે નમાઝ બોલશું તો એ લોકો આપણે કે શું છે આ, તો ત્યાં સલાત શબ્દ વપરાય છે. તો ઓરિજિનલ શબ્દ છે સલાત. તો સૂરે અલકના અંદર ખુદાએ ફરમાયું કે તું સલાત પડે છે ત્યારે તને લોકો હેરાન કરે છે, રોકે છે. તો આ પહેલી સૂરાના અંદર છે, તો એ કઈ સલાત પડતા હતા રસૂલિલ્લાહ? તો એમ કહેવાય છે કે, અને કુરાનના અંદર લગભગ 10 જગ્યાએ, આજે કદાચ સમય નહીં હશે પણ આપણે ઇન્શાલ્લાહ ફ્યુચરમાં જોશું કે હનીફ શબ્દ વાપરવામાં આવ્યો છે. હનીફ, જે હજરત ઇબ્રાહીમ પૈગંબર, જે અકાલીશા મા બાપ ફરમાયું કે હજરત ઇસ્માઇલ અમારા દાદા થાય, તો હજરત ઇસ્માઇલના પિતા શ્રી હજરત ઇબ્રાહીમ પૈગંબર, એમને હનીફ કહેવાતા હતા. હનીફ એટલે કે અરબી શબ્દ છે, એનો મતલબ થાય છે ત્યાગ કરવો, કોઈ ચીજ છોડવી, ત્યાગ કરવો. તો કુરાની પાકના અંદર આની 10 જગ્યાએ આ ચીજનો ઉલ્લેખ થયો છે. અને એ સમયે હજરત ઇબ્રાહીમ પૈગંબરના સમયે લગભગ એમ કહો કે બધા જ મોસ્ટલી લોકો મૂર્તિ પૂજા કરતા હતા. તો એનો ત્યાગ કરીને એક જ ખુદાની ઇબાદતની હજરત ઇબ્રાહીમ પૈગંબરે નસીહત કરી. આજે વિષય છે કે શું કહેવામાં આવે છે, શું બોલાઈ રહ્યું છે, કોણ બોલી રહ્યું છે, એને એના તરફ ધ્યાનની વાત છે. તો જરા હજરત ઇબ્રાહીમ પૈગંબર પર ખુદાની વહી નાઝિલ થવા લાગી
અને ખુદા તરફથી એમને જ્ઞાન હાંસલ થવા લાગ્યું તો હજરત ઇબ્રાહિમ પૈગંબર એમના જે પહેલા પત્ની હતા હજરત બીબી સારા, એમને કહેવા લાગ્યા કે મને ખુદાએ આમ કીધું, મને ખુદાએ આમ કીધું. તો એમને આ ચીજો ઈમાન નહોતું આવતું અને પસંદ બી નહોતું પડતું અને એ હંમેશા વિરોધ કરતા હતા. તો એ કહેતા હતા કે તમે ખુદા ખુદા પૂછો છો, કેમ તમારી સાથે વાતો કરે છે, કેમ મારી સાથે વાતો નથી કરતો? તો હજરત ઇબ્રાહિમ પૈગંબર બહુ નમ્રતાથી બહુ પ્યારથી સમજાવતા હતા. એક વખતે હજરત બીબી સારાએ પૂછ્યું કે કેમ તમારો ખુદા ખુદા પૂછો તો ખુદા બધાનો છે, તો કેમ તમારી સાથે વાતો મારી સાથે વાતો નથી કરતા? તો હજરત ઇબ્રાહિમ પૈગંબરે બહુ પ્યારથી કીધું કે તારા દિલમાંથી હસદ અને ગુસ્સો કાઢી દે તો ખુદા તારી સાથે પણ વાતો કરશે. તો માશાઅલ્લાહ કેટલી બ્યુટીફુલ વાતો છે. તો રસૂલીલા માટે એમ કહેવાય કે એ હનીફ હતા, yani એક જ ખુદાની ઇબાદત કરવા વાળા. તો આપણી પાસે આ જે ફરમાન મુબારક છે અને મૌલાએ ફરમાયું કુરાનમાં છે, જીનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. તો એ ચીજ સાબિત થઈ ગઈ કે કુરાન, જીનાન ને હદીસના ઇલમ કરતા મૌલાએ ફરમાન મુબારકના અંદર 100 ગણું સારી રીતે, આસાન રીતે આપણને સમજાવ્યું છે. અને એ ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ બધું જે મૌલાની મહેરબાનીથી ઇલમ બોલાનું, તો જયારે હું કલામ બોલવાની શરૂઆત કરવા પહેલા સલવાત પઢાવવાની વાત આવી ત્યારે આપણે કદી વિચાર્યું કે મૌલા મુર્તઝાલી પહેલા જોમાના કલામ છે અને દરેક જગ્યાએ કલામ બોલાય છે તો પહેલા કહેવામાં આવે છે કે અલ્લાહ મેરા સલવાત પઢો. તો આપણે સલવાત પઢીએ છીએ. સલવાત શું છે, એની માયના શું છે, આપણે કદી વિચાર્યું? એનો તર્જુમો શું છે? અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. મોહમ્મદી નહીં, અબુલ મિસર સાહેબે બહુ સારો ખુલાસો કર્યો છે. મોહમ્મદીન નહીં, મોહમ્મદન. રસૂલિલ્લાહનું નામ મોહમ્મદીન હતું, મોહમ્મદ હતું. મોહમ્મદન વ આલે મુહમ્મદ. તો અલ્લાહ તારી રહેમત રહે હજરત રસૂલિલ્લાહ, હજરત નબી મોહમ્મદ મુસ્તફા અને તેમની આલ ઉપર. તો હજરત નબી મોહમ્મદ મુસ્તફાની આલ હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમ અને એમની આલ હજરત ઇમામ હુસૈન અને અત્યારે ધની સલામત દાતાર હાજર જોમાના ધની અલી સહી અલ્લાહ નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની, એટલે હજરત ઇમામ હુસૈનની આલમાંથી છે. તો એક જાહેરી રીતે જોઈએ તો મૌલા મુર્તઝાલી હજરત નબી મોહમ્મદ મુસ્તફાના આલ ના કહેવાય. હજરત નબી મોહમ્મદ મુસ્તફાના આલ હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત છે અને એમની આલ હજરત ઇમામ હુસૈન છે અને હજરત ઇમામ હુસૈનની આલમાંથી ઇમામો છે. બરાબર? તો કેમ આપણે મૌલા મુર્તઝાલીના કલામના અંદર સલવાત પડીએ છીએ? આપણે કદી વિચાર્યું? કારણ કે સલવાતનો મિનિંગ તો એમ થાય છે કે રસૂલિલ્લાહ અને એમની આલ ઉપર ખુદાને આપણે વિનંતી કરીએ છીએ કે તું રહેમત મોકલ. અગર આપણે એ ઈમાનથી પડતા હોઈએ કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, આ કરીમના પર આપણે સલવાત પડતા હોઈએ તો બરાબર છે. પણ આ ચીજો આપણે સમજવી જોઈએ. બરાબર? કે શું સલવાત શું છે, એની માયના શું થાય છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. नूर इलाही अव्वल था सो आखिर जग में पाया ज़हूर इसी दिन के ताबे होवे उसमें रोशन होवे रब का नूर. खत्म किया इस कलाम को सब जाहिर कह सुनाया सो पढ़ो सीखो सुनो और सुनाओ यू मौला ने हुक्म फरमाया.
मर्तबा इल्म केरा सब हुनर ऊपर है आला के इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला और हुनर कमाई फना होवे पहचान खुदा की रहवे बाकी ए सुनो समझो याद ज राखो फरमाया कौसरे ताकि अल्लाह मेरे सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। આ બે કલામ મુબારક જે 33 કલામની જે રચના છે રૂહાની સમજણના કલામ એના અંદર આ જે 8 કલામ છે દુનિયાના, પછી 14 કલામ છે દરમિયાને બંદગી વ નેકીના, ત્યાં 8 કલામ છે ઇલમ અને હિંમતના છે, અને 2 કલામ સબૂરીના છે, 2 કલામ મોતના છે. તો આ જે 2 કલામ હમણાં વંચાણા એ ઇલમ અને હિંમતના છે. તો આ કેટલી વખત આપણે આ કલામ મુબારક હમણાં જે 2 કલામ મુબારક વંચાણા કેટલી વખત આપણે સાંભળ્યા છે, વાંચ્યા છે. તો આના અંદર હુકમ છે, રાઈટ, એ ફરમા બરદારી મૌલાએ બતાવી છે. શું કે સો પઢો, પડવાની કીધું છે. આપણી માદરી જબાનના અંદર વાંચીને પડવાની અને ઇલમ પર વિચાર કરવાનું, મનન ચિંતન કરવું, એને જે પડવું કહેવાય છે. અને પઢીને શીખો અને સુનો, એનાથી પોતાના હૃદય નિર્મળ અને સાફ કરીને જે ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે એ અવાજ સાંભળો, જે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે, તારા નરસાની સમજણ આપે છે. આ સારું કામ છે તું કર, નરસું કામ કરવા માટે મના કરે છે. ઓર સુનાવો અને સંભળાવો. બીજા કલામના અંદર હુકમ છે, ફરમાબરદારી છે. આખો કલામ ફરમાન મુબારક ફરમાવીને મૌલાએ ફરમાવ્યું કે આ સુનો, આ સાંભળો, એને સમજો. તો સાંભળવા અને સમજવા વચ્ચેમાં શું ક્રિયા છે કે જ્યારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો. તો મૌલા તો કે છે બહુ ખ્યાલ પહોંચાડશો. તો આપણે વિચાર કરવો જોઈએ કે મહિનાઓ કાઢવી જોઈએ, વિચાર કરવો જોઈએ કે નહીં. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. મીઠાશ લાગતી નથી એટલે એના તરફ આપણી દિલચસ્પી વધતી નથી. પણ મીઠાશ લાગે ક્યારે? જે સમજ આવે. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. પણ એના ઉપર શું ફરમાન બરદારી છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો આપણે એમ કહીએ કે વિચાર કરવાની, મહિના કાઢવાની જરૂર નથી, તો કદી સમજમાં આવે જ નહીં. અને જે સમજ આવે છે ને, જે ગુડાર છે, જે તાવીલ છે મઝહબનું, જે જંગે સિફીનનો જે યુદ્ધનું તાવીલ છે, એ કદી સમજમાં નહીં આવે. કારણ કે આપણે વિચાર કરવો નથી, એટલે કે મહિના કાઢવી નથી, તો પછી સમજમાં કેવી રીતે આવશે કે શું કહેવામાં આવેલ છે? એના પર મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી કીધું કે અમારા ફરમાન જેવો સમજી શકશે તેને મીઠાશ લાગશે. કારણ કે જે લખેલું છે એ તો છે જ, પણ એનો ભાવાર્થ પણ છે. તો આ જે લખેલું છે, જે પહેલી નજરના અંદર આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એ સંપૂર્ણ હોત તો મૌલાએ વિચાર કરવાનું ના કીધું હોત. કારણ વિચાર કરવાથી જે સમજ આવે છે,
અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો. કોને હુકમ કર્યો? આ કોઈ વ્યક્તિની વાત છે? મોલાએ પોતે ફરમાવ્યું કે એમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, એ તમારે સમજવું જોઈએ. એક કરતા વધારે ભેદ, એક કરતા વધારે ખૂબીઓ, પણ એમ કરતા કરતા ખબર પડે છે, ઘણા લોકોને થતું છે કે હું આ ઇલમ 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 શું કરું છું? હા, કરું છું. ઇલમ 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 કરું છું. મૌલાએ ફરમાવ્યું છે, અગર આ પણ ફરમાબરદારી છે કે રેન દિન મિલો જા ઇલમ મિજલસ ને, રાત અને દિવસ. અત્યારે ચલો આપણે વેસ્ટર્ન ટાઈમ પ્રમાણે શુક્રવારે 11:30 થી 12:30 1 કલાક બેસીએ છીએ. આપણે બપોરે ઇલમ મિજાલિસના 2:30 થી 4:30 2 કલાક બેસીએ છીએ. પણ મૌલાએ કીધું કે રેન દિન મિલો જા ઇલમ મિજલસ ને. તો આંખોથી વાંચવું એ ઇલમ મિજાલિસમાં હાજરી આપવા બરાબર છે. કાનથી ઇલમ સાંભળવું અને ઇલમ મિજલસના અંદર ઓનલાઈન કે ઘરે રૂબરૂ આપણે મળીએ એ ઇલમ મિજાલિસ છે. પણ રાત દિવસ જીતું. ચલો મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. આપણે ફક્ત 6 કલાક જ પથારીમાં રહેતા હોઈએ તો એ સમયથી આવી ગયો આના અંદર રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને. તો આપણું આ દિવસ દરમિયાન આ રીતે આપણે ફરમાન મુબારક ઇલમ મિજાલિસ સાથે સંકળાયેલા હોઈએ, વાંચીને, બોલીને, લખીને, યાદ કરીને, મનન ચિંતન કરીને, અભ્યાસ કરીને ઇલમ જ્ઞાનનો, તો 6 કલાક જે આપણા આરામના છે એના અંદરથી આપણને અનુભવ થઈ શકે છે કે આપણે ઇલમ મિજાલિસના અંદર જ છીએ. મહાય વર્ષે અમૃત નૂર, અંદર નૂરનો અમૃતનો વરસાદ થઈ રહ્યો છે. તો પીરોએ અમીરે શું કીધું? જ્ઞાન કીધું. એ જ્ઞાન મહારસ, એ જ્ઞાન અમીરસ. તો મહાય વર્ષે અમૃત નૂર, તમે નૂરમાં એ ખેલજો રે લોલ. ત્યાં ઝગમગ ઝગમગ થાય છે કે વર્ષે છે મોતી રે. ઝગમગ ઝગમગ થાય છે, રોશની થાય છે. શું વર્ષે છે? મોતી વર્ષે છે. જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો આ પ્રેક્ટિસ છે મજહબના અંદર. આપણે એમ સમજીએ કે કોઈ ફલાણી વ્યક્તિ ઇલમ 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 કરે છે તો એ પ્રેક્ટિસ છે મજહબની, અને એને મૌલાએ આસાન મજહબ કીધો. કરીમ આઝરીમામ સહી ખુદાવીન આઝમીનનું ફરમાન મુબારક છે કે આપણા મજહબની પ્રેક્ટિસના અંદર શું છે? તો મૌલાએ ફરમાયું ગિનાન કસીદા છે, એટલે ઇલમ થયું. ગિનાન કસીદા શું છે? ઇલમ છે. અને મૌલા ફરમાન મુબારક તો ફરમાવી રહ્યા છે જે કુરાન, ગિનાન, હદીસ કરતા 100 ગણું વધારે સારી રીતે સમજાવ્યું છે. અને અમારા મોહમ્મદ સાહેબ એક ફરમાન જ બસ છે. તો મૌલાએ ફરમાવ્યું કે આપણી મજહબની પ્રેક્ટિસના અંદર શું છે? ગિનાન કસીદા છે, તસ્બીહ છે. મૌલાએ ફરમાવ્યું જે મૌલાએ ફરમાવ્યું કે 1 મિનિટ મળે, 1 સેકન્ડ મળે તો તસ્બીહ લો, યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામોના નામ પઢો. અને બેતુલ ખ્યાલની બંદગી છે. તો આ બધી મજહબની પ્રેક્ટિસો છે. મૌલાએ બેતુલ ખ્યાલની બંદગી માટે જે બી ફરમાવ્યું છે બેતુલ ખ્યાલના મેમ્બરોને, આપણે કદી બી એનો ઇનકાર નથી કરતા. અગર કોઈ એમ સમજતું હોય તો એની આ સમજણ ગેર સમજણ છે. એમને સમજમાં નથી આવ્યું કે શું ઇલમ બોલાઈ રહ્યું છે. જયારે મૌલા એમ ફરમાવે છે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, અને એ જ મૌલા બેતુલ ખ્યાલના મેમ્બરોને બેતુલ ખ્યાલના ફરમાન બી ફરમાવે છે. તો હસ્તગરફુલ્લાહ આપણે મૌલાને એમ કહેશું કે મૌલા તું બેતુલ ખ્યાલના મેમ્બરોને બેતુલ ખ્યાલના ફરમાન ફરમાવે છે અને તું એક બાજુ એમ ફરમાવે છે કે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. સો પઢો, સીખો, સુનો ઓર સુનાવો, યુ મૌલા ને હુકમ ફરમાયા. એ સુનો, સમજો, યાદ જ રાખો, ફરમાયા કૌસરે સાકી. અસલ કુરાનમાં ફેરફાર થઈ ગયો તો આપણે કહીએ છીએ કે મોમન દિલ ફરમાન, મોમન દિલ કુરાન. બરાબર છે, પહેલા પોતાનું દિલને પડવાનું છે. દિલ એટલે કે રૂહ. પણ જે ઇલમની ભાષાના અંદર કુરાન કહીએ તો એ ફેરફાર થઈ ગયો તો પછી ફરમાન જ છે ને. આપણું કુરાન ફરમાન છે. તો ફરમાન પડે દિલ રોશન હોવે, મોમન દિલ બહોત હોવે સુખ. બહોત ફરમાન પડે તો લાલચ ઘટે કે લાલચ દિલ કો બડા હે દુઃખ. ફરમાન પડો જો પડના જાણો. એક તો માદરી જબાનના અંદર, અને એક ખ્યાલ કરીને પડવાની વાત છે. વિચાર કરો, મનન ચિંતન કરો. જો પડના જાણો, એ પડવાની ખૂબી છે. ઉપરથી ફરમાવ્યું મૌલાએ. ના સમજમાં આવ્યું તો પછી નહીં તો સુનો રબકા કલામ, ને તો સાંભળો પછી ઇલમ મિજાલિસમાં આવીને, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીને. नहीं तो सुनो रब का कलाम, सुनना भी जो न पाओ किसी से तो हरदम लियो खुदाए रसूल का नाम. તો કોણ ઇનકાર કરે છે આ મજહબની પ્રેક્ટિસનું? કોઈ ઇનકાર નથી કરતું. પણ આપણે મૌલાને ત્યારથી
બહુ નિખાલસ પ્રામાણિકતાથી મૌલાને પ્યારથી પૂછીએ કે મૌલા આ પ્રેક્ટિસો છે તો એક બાજુ આમ ફરમાવે છે, એક બાજુ આમ ફરમાવે છે, તો શું મતલબ છે? કદી આપણે પીર સમદ સાહેબને પૂછ્યું? પીર સમદ સાહેબે કીધું બ્રહ્મપ્રકાશના અંદર કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. નામ લેતા પ્રેમ પ્રકાશ થયો, રોશની થી શાનો? પ્રેમનો, મૌલાની મોહબ્બતનો. અને એ જ પીર સમદ સાહેબ આજે જ્ઞાનના અંદર ફરમાયું કે જ્ઞાન ધ્યાનમાં હે, તો એનો મતલબ કે જ્ઞાન પર ધ્યાન લાગે છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, સર્વે શુદ્ધ પાઈ, બધી સમજ મળી ગઈ. જેના માટે સૂરે યાસીન આયત 12 કુરાન પાકના અંદર ખુદાએ ફરમાવ્યું, જે આપણે દુઆના 3જા પાઠના અંદર પઢીએ છીએ. અને અમે દરેક વસ્તુનો સર્વે શુદ્ધ બધું આવી ગયું એના અંદર. સમાવેશ હાજર ઇમામમાં કરેલ છે, જાહેર ઇમામમાં કરેલ છે. વકુલ સૈન સૈના ઉફી ઇમામ મુબીન. તો પીર સમદ સાહેબે કીધું કે જ્ઞાન ધ્યાનમાં હે, જ્ઞાન પર ઇલમ પર ધ્યાન લાગ્યું. આપણે જે કહીએ છીએ કે ઇલમ 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 શું કરો છો? આ કરીએ છીએ, ઇલમ 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 આ કરીએ છીએ. ફરમાન વાંચીએ છીએ આંખોથી, કાનથી સાંભળીએ છીએ, જબાનથી બોલીએ છીએ, મગજથી યાદ કરીએ છીએ, મગજથી મનન ચિંતન કરીએ છીએ. અને અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ રૂહને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ, જેથી રૂહ જાગૃત થઈ જાય અને અગાઢ નિંદ્રામાંથી એ જાગૃત સંપૂર્ણપણે જાગૃત થઈ જાય. આ જે મૌલા ઈચ્છે છે, આ પ્રેક્ટિસ છે એક મઝહબની, અને એના પર ધ્યાન લાગે છે. તો પીર સમદ સાહેબે એક બાજુ કીધું કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશા, અને એક બાજુ કીધું જ્ઞાન ધ્યાનમાં હે સર્વે શુદ્ધ પાઈ. શુદ્ધ એટલે સમજ, બધી સમજ મને એમાંથી મળી. અને આપણને કીધું ભાઈ તમે પણ ખોજ કે મિલના, ખોજીને મળો. મારા શબ્દ કદાચ અક્ષરસ ના હોય, પણ ફાતિમી ખિલાફતના દરમિયાન હજરત ઇમામ મોઈદે કેરોમાં ફરમાવ્યું કે ખુદાવંદ તાલાએ, મૌલા પોતે જ ખુદા છે પણ આપણને સમજાવવા ફરમાવે છે, ખુદાવંદ તાલાએ અગર અમારા પર દુનિયાની જવાબદારી ના નાખી હોત તો ઇલ્મના અંદર જે લિજ્જત અને લુફ્ત છે એ મેળવવા માટે અમે દુનિયાને એક તરફ ફેંકી દીધી હોત. શું મતલબ થયો આની? આપણે માયના તો કાઢવી જ નથી, આપણે વિચાર તો કરવો જ નથી. અગર વિચાર કરીએ, માયના કાઢીએ, તો આ ફરમાન મુબારક ફરમાવવાનો મૌલાનો મકસદ શું છે? મકસદ એ છે કે આ દુનિયાને તમે જે મંશૂરનો ઉલ્લેખ કરીને કરીમ આઝિમામ ફરમાવ્યું કે દુનિયાને એટલી હદ સુધી દૂર કરી નાખી એને કે તૌહીદ અસલ એકતા સાથે એક થઈ જાય. તો એ એટલી હદ સુધી દૂર નથી થતી. તો એનો રસ્તો મૌલાએ બતાવ્યો હઝરત ઇમામ મોઈદ ખુદાવિન આલમીને કે અગર ખુદાએ અમારા પર દુનિયાની જવાબદારી ના નાખી હોત ને, તો આ ઇલમના અંદર જે લિજ્જત અને લુફ્ત છે એ મેળવવા માટે અમે દુનિયાને એક તરફ ફેંકી દીધી હોત. આ મારી પાસે પેન છે, એને હું મારી બાજુમાં રાખું 1 ફૂટ, તો એને બાજુમાં રાખી કહેવાય. એને દૂરથી મારા જિસ્મના અંદર જેટલી તાકાત છે હાથના અંદર, એનાથી હું કોશિશ કરીને દૂર ફેંકું તો કેટલા ફૂટ દૂર ફેંકી શકું છું? 20-25 ફૂટ. તો એને પાસે રાખવી 1 ફૂટ દૂર કરવી અને 20-25 ફૂટ એને દૂર ફેંકી દેવી, એના અંદર કેટલો ફરક છે? તો એ મૌલાએ બતાવ્યું કે અગર આ ઇલમના અંદર જે લિજ્જત અને લુફ્ત છે ને એ મેળવવા માટે કોશિશ કરશો ને, તો આ દુનિયાને દૂર કરી શકશો તમે. આ તો લિજ્જત અને લુફ્તની વાત છે. પણ જે મૌલા ફરમાવે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે, સારો વખત રૂહને ઓળખવાનો છે. રેન દિન મિલો જાય ઇલમ મિદલસ ને, તો ભેદ મુર્શિદ બતલાવે. જે રૂહને ઓળખવાનો ભેદ છે, મન અરબ કા ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ ક્યાં રાખ્યો છે? ઇલમ ને. તો ઇલમ શું છે? તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. જ્ઞાન શું છે? અમારા ફરમાન એક જ્ઞાન છે. કયા ફરમાન? હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ રીતે રૂહની શનાખત થઈ શકે છે ને. મૌલાના ફરમાન છે, કોઈની ઘરની વાત નથી. તો આ બી મઝહબની પ્રેક્ટિસ છે. હવે કદી આપણે પીર સમદ સાહેબને પૂછ્યું કે પીર સમદ સાહેબ તમે એક બાજુ કહો છો કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, અને એક બાજુ કહો છો જ્ઞાન ધ્યાનમાં એ સર્વે શુદ્ધ પાઈ. કદી પૂછ્યું આપણને દિલચસ્પી જ નથી ઇલમ શીખવાની, ઇલમ જાણવાની, વિચાર કરવાની, સમજ હાંસલ કરવાની, માયનાઓ કાઢવાની. જે મૌલા ઈચ્છે છે, જેને વાંચવા અને માયના કાઢવાવાળાને મૌલાએ દિલના દોસ્ત કીધા. તો આ વિચાર કરવાથી આ ભેદ અને ખૂબીઓ હાંસલ થાય છે. તો એ પણ મઝહબની પ્રેક્ટિસ છે. અને આ જે મૌલા બેતુખાલના મેમ્બરોને ફરમાન મુબારક ફરમાવે છે, એ બેતુખાલના મેમ્બરોના માટે મૌલાએ 2 મિજાલિસ કીધી બેતુખાલની કે 2 મિજાલિસ કરજો. અગર તમે મિજાલિસમાં નહીં આવો તો રૂહાની ઇલમ ક્યાંથી સાંભળશો? કે મૌલાએ એમને એમ કીધું, આટલો ભાર આપ્યો.
તો આ જે બેતુખ્યાલની 2 મિજાલી છે ને, એનો મકસદ રૂહાની ઇલમ માટે છે. તો મકસદ તો આપણે સમજતા નથી, કાર્ય અને રસ્તાની વાતો કરીએ છીએ. તમારામાંથી કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે. જો જમાતખાને જઈ ઇબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. તો રસૂલુલ્લાહ ગારે હીરાની ગુફાના અંદર સલાત એમ કહે છે કે તું નમાજ પડે છે, લોકો તને હેરાન કરે છે. તો હજુ તો આ પહેલી કુરાનની આયાત નાઝિલ થઈ રહી છે, તો કઈ સલાત પડતા હતા, કઈ નમાજ પડતા હતા? તો નમાજ અને દુઆના અંદર શું છે? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ છે, ખુદાના શુક્ર કરીએ છીએ. તો ખુદાના શુક્ર કરતા હતા, અસ્તગફાર કરીએ છીએ, આપણા ગુનાહોની માફી માંગીએ છીએ, તો એ ગુનાહોની માફી માંગતા હતા. દુઆ નમાજના અંદર ખુદાની તારીફ છે, ખુદાની તારીફ કરતા હતા. બચપનથી ઝાડના નીચે બેસતા હતા, કહેતા કે ખુદા તો કેટલો મહાન છે, બધી ચીજો તારી કાબુના અંદર છે. આ આટલું મોટું દરખત છે, ઝાડ છે, એના અંદર ફળ લાગે છે, એના બીજ હોય છે, બીજ રોપીએ છીએ, પાછું ઝાડ થાય છે, એના અંદર ફળ લાગે છે, કે તું મહાન છે. તું જ એક જ ખુદા છે જેની ઇબાદતને તું લાયક છે, અને તું નિરંજન નિરાકાર છે, અલગ છે, અનામી છે. એ નમાજ પડતા હતા, એ સલાત પડતા હતા, એ ઇબાદત કરતા હતા, અને ખુદાની નિયામતો માટે શુકર કરતા હતા. બીજાઓની ફિકર કરતા હતા, ગરીબો, હાજતમંદો, યતીમોની. અને જે લોકો મૂર્તિ પૂજા કરતા હતા એમને ત્યારથી સમજાવતા હતા કે આ તો તમે તમારા હાથથી મૂર્તિ બનાવો છો ને સિદ્ધો કરો છો, આવો ખુદા ના હોય. ખુદા તો નિરંજન નિરાકાર છે, એક જ ખુદાની ઇબાદત કરો. તો આ નમાજ પડતા હતા, સલાત પડતા હતા, અને લોકો એમને પરેશાન કરતા હતા. કદી આ રીતે આપણે વિચાર કર્યો? અને 20 વર્ષ ગારે હીરાની ગુફાના અંદર એમને ખુદાની તારીફ કરી, શુકર કરી, ગિરિયાજારી કરી. ઓકે, અને એમ કહેવાય છે ઇતિહાસના અંદર કે અલ્લાહ હુ, અલ્લાહ હુ, અલ્લાહ છે, અલ્લાહ છે, એનો જિકર કર્યો. તો એમને શું હાંસલ થયું? ઇલમ હાંસલ થયું. કુરાન શું છે? ઇલમ છે. કુરાનનો લિટરલી મિનિંગ થાય છે અરબિક કે વારંવાર વાંચવું. કોઈ ચીજને વારંવાર વાંચીએ, એને કુરાન કહેવાય છે. અને કુરાન શું છે? ઇલમ છે. શું નાજીલ થયું? રસૂલુલ્લાહ પર ઇલમ નાજીલ થયું. મહેરાજ તો પછી 10 વર્ષ 11 વર્ષ પછી થઈ. સો મહેરાજ મોમિન કો હોવે અપને રબ કા દીદાર. તો આ તબક્કાઓ છે. તો રસૂલુલ્લાહ જે 20 વર્ષ ગારે હીરાની ગુફાના અંદર તપ કર્યું, અને એમને હાંસલ થયું. શું હાંસલ થયું? ઇલમ હાંસલ થયું. તો ઇલમ તો અત્યારે જે કુરાન છે એ તો ફેરફાર છે, અને 8,888 આયતો છે. પણ આલિમો એમ કે છે કે આના કરતા પણ વધારે આયતો હતી જે આ કુરાનમાં નથી. પણ ચલો 8,888 આયતની વાત કરીએ, તો એ આખું કુરાન છે તો મોલાએ ફરમાવ્યું એનું સાર તત્વ. તો કોઈ બી ચીજનું સાર તત્વ છે ને એ મહત્વનું છે. દાખલા તરીકે આપણે ઓરેન્જ જ્યુસ પીવું છે, 4-5 સંતરા લાવ્યા, તો સંતરાના અંદર કેટલું બધું છે, એના છીલટા છે, અને જે જ્યુસ કાઢ્યા પછી જે વધે છે એ છે, પછી એના બીજ છે. પણ આપણે એ સાફ સૂફી કરીને પ્યોર ઓરેન્જ જ્યુસ નીકાળી અને ગ્લાસ ભરીને પીએ તો એ 4-5 સંતરા છે એના કરતા આનું મહત્વ, સાર તત્વનું મહત્વ વધારે છે. તો મૌલાએ ફરમાવ્યું કુરાનનું જે સાર તત્વ છે એ પીરોએ તમને જ્ઞાનમાં કાઢીને બતાવેલ છે, અને જ્ઞાન માટે કીધું કે અમારા ફરમાન એ જ જ્ઞાન છે. કુરાન જ્ઞાન હદીસ કરતા 100 ગણું વધારે ફરમાન દ્વારા અમે તમને સમજાવીએ છીએ. તો રસૂલુલ્લાહ પર જે નાઝિલ થયું 23 વર્ષ સુધી કુરાન, અને આપણી પાસે આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે. આપણે વિચાર કરીએ કે આપણને શું ચીજ મળી છે, કઈ ચીજનો મર્તબો ઉપર છે. કદી આપણે એ રીતે વિચાર કર્યું? તો હવે આપણે શું શોધી રહ્યા છે? રસૂલુલ્લાહે તો એ ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને મોહમ્મદ નામ આપ્યું અને રહેમતુલ આલમીન કરીને મોકલ્યા, અને એમના પર આ કુરાન નાઝિલ થયું. અને કુરાન જે 20 વર્ષ પછી એમના પર એ નાઝિલ થયું, ખુદાએ પોતે પાત્ર તૈયાર કર્યું અને આપણને એ ચીજો બતાવી. તો એ તબક્કો પૂરો થયો, 20 વર્ષ અને કુરાન નાઝિલ થયું. અને કુરાનનું સાર તત્વ એ તો આપણી સામે જ છે. હવે એને તાબે થઈ જાઓ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો કેમ આપણા જબાનથી આવું ઇલમ નથી નીકળતું? એનું કારણ એ છે કે તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અગર આપણે સહી પાયના અંદર દરેક ઇમામ મૌલા મુર્તઝાલી એ સહી ખુદાબિન આલમીન છે, અલ્લાહ છે, ખુદા છે, અમારા રૂહનો માલિક છે, તો શાંતિથી સાંભળીએ કે આ ફરમાન મૌલાના છે. આપણે કોની હસદ કરીએ છીએ, કોઈની જુદાઈની વાતો કરીએ છીએ? નસીહતના અંદર પ્યાર મોહબ્બત હોવી જોઈએ, બીજાના રૂહોની ફિકર હોવી જોઈએ.
કેમ આ ચીજો નથી નીકળતી આપણા જબાનથી? એનું કારણ છે કે હસ્ત ગફીરુલ્લાહ કઈ ના કોઈ જગ્યાએ આપણા દિલના અંદર એ છે કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. આગળ મને થોડો ટાઈમ મળશે 5 મિનિટ પ્લીઝ? જી કરીમભાઈ. જી હા, શુક્રમ થેન્ક યુ વેરી મચ. તો એક વખતે જયારે તીર તાઝીમ પર આરોપ લગાવવામાં આવ્યો, જમાત બહુ મોટી હિસ્ટ્રી છે, અને એમને આઘાત લાગ્યો અને એમને તીર તાઝીને જોમો શિફાર્યો, મૌલાએ તીર મોકલવાનું બંધ કરી નાખ્યું, જમાતે બહુ ગિરિયાજારી કરી, આજીજી કરી, ત્યારે મૌલાએ તીર પંજાતે જવા મરજી ફરમાન મુબારક એનો તીરનો દરજ્જો આપીને એ ઇલમની ખિતાબ આપી. તો આપણને ખબર છે હિન્દુસ્તાનથી ઈરાન અને ઈરાનથી હિન્દુસ્તાન પાછા આવવામાં 2 થી 2.5 વર્ષ થતા હતા. ચલો ઈરાનથી હિન્દુસ્તાન આવવામાં પગપાળા 1-1.25 વર્ષ થાય. તો જે લોકો ગયા હતા ને, અને મૌલાએ એમને જ્યાં કિતાબ આપી છે ને, એ આખા રસ્તાના અંદર માથે ઉપાડીને લઈને આવ્યા હતા આ ઇલમની કિતાબને, આ નૂરને. અને રાત્રે જયારે એ લોકો સૂતા હતા ને, તો એકબીજાને ટચ કરીને સૂતા હતા, અને એક લકડાનું એક બ્રેકેટ બનાવ્યું હતું, એના અંદર અદબથી કિતાબ રાખતા હતા અને પોતાની છાતી પર રાખતા હતા. એટલે કે પાછું ફેરવવાના અંદર એ કિતાબ એ લકડાની તકતીના અંદરથી નીચે ના પડી જાય, એટલી અદબ કરીને એને લાવ્યા, માથે લગાડીને, આંખો પર ચૂમીને. અસ્તગફિરુલ્લાહ એ ઇલમ મુબારક, એ ફરમાન મુબારક માટે આપણે ચોપડી અને એવા શબ્દો વાપરીએ છીએ, ક્યાંથી આપણા દિલના અંદર નૂર રોશન થાય? વિચાર તો કરો. આ ચીજ એ છે કે ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. આ ઇલમ આપણી પાસે જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે, એ તો કુરાન ઓરિજિનલ કુરાન કરતા બી ઉત્તમ છે, કારણ કે એ તો કુરાનનું સાર તત્વ છે જ્ઞાન, અને જ્ઞાન કરતા પણ આ ફરમાન ઉત્તમ છે. તો આપણને શું ચીજ મળી છે? અસ્તગફિરુલ્લાહ આપણે એના માટે ચોપડીને એવા શબ્દો વાપરી છે, અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા દિલના અંદર નૂર રોશન થાય. જરા વિચાર કરીએ. આ હું બોલું છું, મારું દિલ રડે છે બીજાઓની રૂહની ફિકર માટે, કે આપણે ક્યાં જઈને પડ્યા છે. જેના માટે રસૂલુલ્લાહે 20 વર્ષ ગારે હીરાની ગુફાના અંદર, જે મક્કા શહેરથી 45 મિનિટ વોક કરીને, ગરમીના અંદર વોક કરીને, અને પછી 900 ફીટ ઉપર જ્યાં ચડતા 1.5-2 કલાક થાય છે, ત્યાં જતા હતા રસૂલુલ્લાહ એકાંતના અંદર. ત્યારે એમને જે ચીજ મળી, તો આપણી પાસે તો એના કરતા બી ઉત્તમ ચીજ છે. અને અસ્તગફિરુલ્લાહ એના માટે આપણે ચોપડીને એવા શબ્દો વાપરીએ છીએ. કેમ આપણને આ ફરમાન પર ઈમાન નથી આવતું? આપણે મજહબની પ્રેક્ટિસો સમજીએ, કોઈ પ્રેક્ટિસોનો વિરોધ નથી કરતું. ઇલમ પ્રેક્ટિસ છે, જ્ઞાન કસીદા મૌલાના ફરમાન, એને મૌલાએ પ્રેક્ટિસ કીધી છે, જીકરની બી પ્રેક્ટિસ કીધી છે, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ પાક ઇમામોના નામો, બેતુલ ખ્યાલને બંદગીની પ્રેક્ટિસ કીધી છે. પણ એ જ મૌલા કહે છે કે મર્તબા સબ ઇલ્મ કેરા સબ હુનર પર હે આલા, કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા. ચંગાને તંદુરસ્ત થશે ફરમાન પડવાથી, પાદરી જબાનના અંદર પડવાથી, વિચાર કરીને ખ્યાલ કરવાને પડવાથી. કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નુરાની. કોઈ બીજી પ્રેક્ટિસ આવી? અહીંયા ઇલમની પ્રેક્ટિસની જ વાત મૌલા ફરમાવી રહ્યા છે. આ ઇલમ પડવાથી દિલ રોશન થાય છે, દિલના અંદર રોશની થાય છે. હજી આપણને એક જ રસ્તાની ખબર નથી. એક રસ્તો છે પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, એ રૂહની ઓળખ માટે આ બધું છે, અને ઇલમથી થઈ શકે છે. મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર આલા, અને રેન દિન મિલો જા ઇલમ નિકલસ મેં, તો ભેદ મુર્શિદ બતલાવે. જે મન અરફનો ભેદ, જેના માટે મૌલાએ ફરમાવ્યું તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનું છે. દિલ રોશન હોવે સાફ આયના, કલામ ખુદા કા હે દિલ કી દારૂ, કલામ પડને સે દિલ સહી હોવે ચંગા, દિલ રોશન હોવે નૂર નુરાની, જો પહેલે ગુના સ્યાહી से રંગા. જે ગુના સ્યાહીથી રંગાયેલું હતું એ નૂરથી રોશન થઈ ગયું. ભાઈ પછી મૌલાએ આપણા ખભા પર હાથ મૂકીને ભાઈ કરીને ફરમાવે છે, ભાઈ સબ દર્દ કી દારૂ લીખી, પણ દિલ કે દર્દ કી દારૂ હૈ યે, કલામ ખુદા કા યાદ કરો. આપણે આટલું યાદ કરવાનું કહીએ છીએ. 300 ફરમાન મુબારકના અંદર હજરત ઇમામ આકા સુલ્તાન ફરમાન મુબારક અને 37 કલામ યાદ કરો. યાદ કર્યા તો નિત પડો, હંમેશા પડો એને, એના પર મનન ચિંતન કરો. તો શું થશે? જ્યુ તુમ દિલ વસે રબકા ને, જે પીર કમર સાહેબે કીધું ને, નામ લેતા ભયો પ્રેમ પ્રકાશા. ઓકે, એ આ રીતે પણ પ્રેમનો પ્રકાશ થાય છે, પ્રેમની રોશની આપણા ઘટમાં થાય છે. મૌલાએ ફરમાવ્યું કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જ્યુ તુમ દિલ વસે રબકા ને. આપણે એને કેવી રીતે ઇનકાર કરી શકીએ છીએ? જે રીતે આપણે બેતુખાની બંદગીનો ઇનકાર નથી કરતા, નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, એ રીતે આ ચીજનો પણ આપણે ઇનકાર ના કરવો જોઈએ.
ભલે આપણે પ્રેક્ટિસ ના કરીએ, બીજાને પ્રેક્ટિસ ના શીખવાડીએ, પણ કમસે કમ આપણે એનો ઇનકાર તો ના કરીએ, કબૂલ તો કરીએ કે હા મૌલાનું જ કલામ છે, મૌલાનું ફરમાન છે, કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રબકાને. અને આ પ્રેક્ટિસને મૌલાએ આસાન બતાવી છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાના માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. જે આ હંમેશા યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ તથા મુશ્કેલ છે, એ ઇલમ વડે આસાન કરી દેવાય છે. તો કોઈ ચીજ જે ચીજ આસાન થતી હોય એને જ આપણે બાજુમાં મૂકી દઈએ તો આપણે વધારે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. મૌલાએ ફરમાવ્યું જમાતમાં પૂરતી પ્રમાણમાં કોયડા છે, તમે નવા કોયડા શા માટે ઉભા કરો છો? કેમ આવું ઇલમ આપણા મોઢા પર નથી આવતું? નેક મિજલસ મેં નિત જાઈએ. આના અંદર કોઈ બીજી પ્રેક્ટિસ છે ઇલમ વગરની? મને કોઈ હોય તો બતાવે. નેક મિજલસ ઇલમ ની કીધું, પછી નેક મિજલસ શું છે? સુનિએ ઇલમ ઇરફાન ઇલાહી, ખુદાની ઓળખ વિશેનું ઇલમ. નેક મિજલસ મેં નિત જાતા, 4 વખત મૌલાએ ફરમાવ્યું નિત, હંમેશા 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 હંમેશા. શું થશે જતા? તો એ ઇલમ હા હું કરું છું ઇલમ, અને બીજાને બી એ ઇલમ કરવાનું શીખાડું છું. એ આપણા મધ્યમની પ્રેક્ટિસ છે. ઇલમ વાંચો, સાંભળો, બોલો, લખો, મનન ચિંતન કરો, યાદ કરો, એ પ્રેક્ટિસ છે આપણા મધ્યમની. નેક મિજલસ મેં નિત જતા. આ રીતે ઇલમ કરતા શું થાય છે? ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી. તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. જે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તજાલીની છે. मौला मुर्तजाली इल्म दरियो से बीजू कोई नहीं. आलिम आप इल्म वखाड़े और इल्म पर करे बढ़ाई, तो उन्हें आप इल्म को एब लगाया, उसकी कुछ न होवे भलाई. आलिम जाने के जो कुछ है इल्म, तो फरमाई मौलाए के जाने के थोड़ा है मुझ इल्म, કે મારી પાસે બહુ થોડું ઇલ્મ છે મૌલા, તું ઇલ્મનો દરિયો છે. તો દોનો જહાન में बुझो રાખે રબ उसकी શરમ. તો મૌલા એની શરમ પર પડદો રાખે છે. ને તો મૌલાએ ફરમાવ્યું કે જો ના બોલે સો હે જાહેલ, જે નથી બોલતો એ જાહેલ છે, પણ ઉસકી જાહેલી કોઈ જાણે નહીં. પણ ઘણા લોકો બોલીને જાહેર થાય છે, પોતાની જાહેલિયત બતાવે છે. તો શું છે કે આ રીતે આપણે અદબમાં રહીએ, શરમમાં રહીએ કે મૌલા મુર્તજાલી કે મૌલા હું નહીં, તું ઇલ્મનો સમંદર છે, અને જે કંઈ પણ અમને આપ્યું છે તે તારી મહેરબાની થકી આપ્યું છે. અમને તો આ ચીજોની ખબર જ નથી. અમે તો કઈ ઈસા પૈગંબરની જે માની ગોદમાં નતા બોલતા થઈ ગયા. તો આ રીતે આપણે નમ્ર રહીએ. અને નમ્રતા ક્યાંથી આવે છે? તો કે ઘટે અજ્ઞાન. તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. તો શું જ્ઞાન થાય છે કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તજાલીની છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. તમારાથી કાંઈ પણ સારું કામ થાય તો તમે એમ નહીં સમજતા કે તમે કર્યું છે. એ તો મૌલા મુર્તજાલી તરફથી આપોઆપ થતું આવે છે. આપણા અંદર આપણે શું ખરાબી છે મને વચને કર્મે, એની તપાસ કરવાની, એ ખરાબીઓને ઇલમથી સાફ કરવાની છે. તો ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી. આ દિલના અંદર જે શાહી છે, બદ આમાં દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલાત, એ બધું સાફ થઈ જાય છે. ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી, દિલ રોશન હોવે સાફ આઈના. કોઈ બીજી પ્રેક્ટિસ આવી આના અંદર? મૌલાના ફરમાન છે, કલામ છે. દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર. તો દિલ બી સાફ થયું, દિલના અંદર રોશની બી થઈ, દીદાર બી થયા ઇલમથી. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય, જીવનો છૂટકો બી થાય છે, આઝાદી બી મળે છે. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ ઇલમ તો પાક ક્યું હોય છે? ઘટે અજ્ઞાન ઓર દિલ કી શાહી, દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર, ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબ ઇસરાર. પણ આવું ઇલમ અને આવા મૌલા મુર્તજાલીની તારીફ, આવા મૌલાની ઇલમની તારીફ કેમ થતી નથી? કે તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો. તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. હઝરત ઈસા કોણ હતા? હઝરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા, ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. હઝરત ઈસા જન્મ્યા આઝાદ નતા. હઝરત ઈસા હકીકતી હતા. બધા હકીકતી આઝાદ નથી હોતા. એ હકીકતી આઝાદ થાય છે. શરીયત તરીકે હકીકત પછી મારીફત આવે છે. એ હકીકતી આઝાદ થાય છે કે આજ પણ જે હકીકતી દુનિયાથી દિલ નથી માંગ્યું તે ઓળખશે, તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખી નહીં શકે. પીરના બોધ જ્ઞાન સુણી નહીં, વિચારી જેને ભેદ ન પાયો. સુણી તો લીધા, વિચાર નથી કરવો તો ભેદ ના પાયા. કયો ભેદ? મન અરફ કા ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ જે ઇલમના અંદર છે.
કેમ આપણે નથી સમજાવતા? આ દિનની અંદર શરીયત, તરીકત ને હકીકત ને તેઓ સમજી શક્યા નહીં. શરીયત મૌલા શું કે છે? આ કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. હકીકત અને શરીયત શું છે? તે ઉમેદ આઝાદીની રાખે છે. તરીકત શું છે? સૂફી મતલબ તરીકત છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. હકીકત શું છે? યા અલીને ઓળખવું હકીકત છે. ઉમેદ આઝાદીની રાખવી હકીકત છે. હકીકત અને શરીયત શું છે? અને મૌલાએ ફરમાવ્યું કેમ ડર લાગે છે બોલતા? આતશના ગુરસથી ડરીને ધાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી, પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ન થવાય. જેમ કે મુર્તઝાલી એક વખતે નમાઝની વખતે ફરમાવ્યું. તો મૌલાએ પોતે ફરમાન આપણા માટે જ ફરમાવ્યા છે, અને આપણને જ મૌલા કહે છે કે દરેક જમાતની ફરજ છે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહો. પેલું બળદગાડું જઈ રહ્યું હતું અને કૂતરું નીચે આવી ગયું. કૂતરાને કે હું બળદગાડું ખેંચું. અરે ભાઈ તું નથી ખેંચતો, કહી દીધું. આ તો બળદો ખેંચી રહ્યા છે. તું જરા બહાર નીકળીને જોયું તો કે હા આ તો બળદો ખેંચી રહ્યા છે. તો સિર કે ઉપર ગાંઠરી અને સેવક કે મન ભાર, તો લોહા નાવ માએ બેસીએ તો કેમ કરી ઉતરીએ પાર. તો ગાંઠરી ઘોડે ઉપાડી છે, મૌલાએ ઉપાડી છે, અને આપણે બહાર લઈને ફરીએ છીએ. અરે ફરમાન મુબારક મૌલાના છે, બોલો. જેમ કે મુર્તઝાલી એક દિવસ નમાઝની વખતે ફરમાયું, ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમાં દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવું તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. હું તારો આશક છું. અને મૌલાએ ફરમાન ફરમાવી કીધું કે એ હકીકત છે. આ હકીકતની હકીકત છે. હું તારો આશક છું. અને આશકના જબાનથી આ નીકળે છે. મૌલા મુર્તઝાલી આશકનું રૂપ લઈને આ હકીકત બતાવી. તો આ ફરમાનથી શરીયત, તરીકત અને હકીકત મૌલાએ જે શબ્દો વાપર્યા એની માયનાએ મૌલાએ બતાવી. એ આપણે કેમ નથી બતાવતા? ખબર છે કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો. તમે એવી ઉમેદ રાખો, તમે એવો ખ્યાલ નહીં રાખો. મૌલા કઈ ભેદ અને આસાન મતલબ બતાવવા જઈ રહ્યા છે, અને આપણા ખ્યાલના અંદર જે વ્યર્થ ખ્યાલો છે, જે ઉર્દુમાં કહેવાય છે બેફિઝુલ, ऐसा मत समझो कि हमने फरमान मुबारक बेफिजुल फरमाए. તો તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. એ ખ્યાલ કાઢી નાખો તો પછી એના પછીની બાબત સમજમાં આવશે. પણ એ ખ્યાલ જ્યાર સુધી અંદર ભરેલું હશે ને ત્યાર સુધી આ બાબતો સમજમાં નહીં આવે. તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. સાંભળવાળા તો બહુ છે, એના કરતા ઓછા વાંચવા વાળા છે, અને એના કરતા બહુ ઓછા તો વિચાર કરવા વાળા છે. જેના માટે મૌલાએ ફરમાયું કે વગર વિચાર કરવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક નતો. એ વિચાર કરવાથી સમજ આવે છે, અને અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. એ મીઠાશ એટલા સુધી લાગે છે કે સદરી સાહેબને લાગી કે અલગ અનામી લખી ના શકાય, કે લક્ષ્મણ ના લખી શકાય, જેનું નામ નથી એવો સાહેબ લાગ્યા મીઠારે. ભણે સદરદીન શામ ને નજરે શું દીઠારે. તમે અમને જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. એ જ્ઞાનની આગ છે જે હકીકતની આગ છે, પાક આગ છે, બાતુની આગ છે. તો આ સગળી બાબતોનો આપણે ખ્યાલ કરીએ. એ પતંગિયું હતું, રોજ બગીચાના અંદર ફરતું હતું, અને બહુ ગુલાબ, મોગરો, ચંપા, ચમેલી, સૂરજમુખી અને બહુ બ્યુટીફુલ ખુશ્બુથી ભરેલો છે બાગ. એકવાર બાગના બહાર ગયું અને કીડો જોયો ગંદકીના અંદર. એને બહુ દયા આવી કે આની આખી જિંદગી આ ગંદકીના અંદર જતી રહેશે. એને આખી જિંદગી કદી આ બાગની ખબર નહીં પડે, બાગના ફૂલોની, એની ખુશ્બુની ખબર નહીં પડે. તો એને વાત કરી કે શું આખી ગંદકીના અંદર પડ્યો છે જીવન? કે ના આ જ મારા માટે છે, અને આ જ સારું છે, આનાથી બીજું વધારે કઈ સારું નથી. અરે હું તને બતાવું જે તને ખબર નથી, અને એટલી ખુશ્બુ આવે છે, એટલો ખુશનુમા બગીચો છે, તો આવ મારી સાથે. કે ના મારે નથી આવવું. બહુ ક્યારથી સમજાવ્યું કે હું તને લઈ જાઉં છું, એકવાર તો મારી સાથે આવ. એને નવરાવ્યો, ધોવરાવ્યો, બધી ગંદકી બધી દૂર કરી, અને સાફ ચોખ્ખો કરીને એને પતંગિયું એ કીડાને લઈ જાય છે બગીચાના અંદર. પછી કે જો આ ગુલાબ કેવી ખુશ્બુ આવે છે. કે ના મને નથી આવતી. આ મોગરો, આ ચંપો, ચમેલી, સૂરજમુખી કેવી ખુશ્બુ આવે. કે ના મને નથી આવતી. એટલે પતંગિયાને બહુ નવાઈ લાગે છે કે અમે બંને જણા એક જ બગીચાના અંદર છીએ, એવી ખુશ્બુ આવે છે, કેટલો ખુશ્બુમાં બગીચો છે, આને કેમ ખુશ્બુ નથી આવતી? નવરાઈ ધોરાઈને એકદમ સાફ કરીને લાવ્યો છું. પછી એને લાગ્યું જો એનું મોઢું ખોલું, તો એનું મોઢું ખોલે છે ને કીડાનું અંદર તો ગારો ભર્યો હોય છે. તો કીડો છે ને એનો ખોરાક છોડવા તૈયાર નથી. એને એમ થાય છે કે હું મરી જઈશ, આ ખોરાક છે આ છોડી દઈશ તો હું મરી જઈશ. હવે જે મોઢાના અંદર ગારો ભર્યો છે ને ગંદકી, એના લીધે આ ખુશ્બુ આવતી નથી. તો આ બધી ચીજો આપણે સમજીએ, બરાબર. અને મૌલાએ પોતે જ આ બધા ફરમાન ફરમાવ્યા છે. इल्म मिजलस तो ऐसी भाई जैसी बहस करी वाड़ी, जो दुनिया में है बहस तो देखना चाहो, જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, તો ઇલમ મિજલસ में बैठो दाढ़ी. तो इल्म निजाली जगह पाकू की तो बिन इल्म તું પાક ક્યું હોય છે? એ ફરમાયા કૌસરે તાકી. ઇલ્મ નો તું કેવી રીતે પાક થઈ? મોલાએ સવાલ કર્યો. દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ,
મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તો હા, આ ઇલમ 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 કરવાથી દિલ સાફ થાય છે. આ ઇલમ 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 કરવાથી દિલના અંદર રોશની થાય છે. આ ઇલમ 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 કરવાથી દિલ પાક થાય છે, રૂહને નજાત મળે છે. આ ઇલમ 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 કરવાથી ખુદાના નૂરમાં એક ખવરાય છે. જેમ કે અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે એટલે કે હઝરત ઈસા ખુદામાં એક થયા થાય છે. મોલાના ફરમાનથી સાબિત છે. ઘણા લોકો મને કહે છે કે કરીમભાઈ અલી અલ્લાહ કરે છે, અલી અલ્લાહ. એ લોકોને હું ચેલેન્જ કરું છું કે તમે જે બી જમાતખાનામાં જતા હો ને, એક વાર ખાલી અલી અલ્લાહનું જ્ઞાન પડીને બતાવો. એક વાર તો બતાવો. અગર કોઈ કે મારો અવાજ સારો નથી, રાગ નથી, તો જમાતખાનામાં અડધો કલાક પહેલા જ્ઞાન સ્ટાર્ટ થાય છે. ત્યારે કોઈ જ્ઞાન બોલવાનું નથી. તમે જ્ઞાન વાળાવાળાને ખાલી રિક્વેસ્ટ કરશો ને કે મારી અડધી 1 મિનિટ બોલવું છે, એક પાઠ તો બોલો અલી અલ્લાહનો. પહેલા પોતાના અંદર જુઓ, પછી બીજાને કહો. એક પાઠ તો બોલીને બતાવો. જે જમાતખાનામાં જતા હોય ત્યાં અલી અલ્લાહનો એક પાઠ બોલીને બતાવો. અલ્હમ્દુલિલ્લાહ, બધી તારીફ મૌલાની છે. છેલ્લા 4 વર્ષના અંદર 1000 ઇલમ નિકાલી થઈ. અમેરિકાની 3 સિટીના અંદર રૂબરૂ ઘરના અંદર ઇલમ નિકાલી થાય છે. વિશ્વના અંદર 2 જગ્યાએ ઇલમ નિકાલી થાય છે. 50 જણાએ ફરમાન કલામ યાદ કર્યા. તો મોડા તો ઈચ્છે છે ને અમે ગરમીની સિઝનમાં અહીં આગળ તમે અમારા ફરમાન યાદ નહીં કરો તો અમે ખાલી પેલી મહેનત લીધી કલામ ખુદા કા યાદ કરો. તો આપણી પાસે આ તારીફ કરવા માટે આ કારણો નથી. અને આટલા બધા 1,500 લોકો ઇલમ સાંભળે છે. 50 લોકોએ કલામ ફરમાન યાદ કર્યા. 25 લોકો વાયજીન બન્યા. એમના દિલના અંદર ભાવના છે કે ના ફક્ત આપણા રૂહ માટે પણ મરદનું કામ કરી કે બીજાના રૂહોની નજાત માટે કામ કરીએ. તો આટલા કારણો યોગ્ય નથી કોઈની તારીફ કરવા માટે. અને એમ કરીને આપણે ખુદાની તારીફ કરીએ છીએ, કોઈ વ્યક્તિની તારીફ નથી કરતા આપણે. તો થેન્ક યુ વેરી મચ. તો તમારો ટાઈમ લીધો થોડો. હવે આપણે આ બધા કોણ બોલે છે એ નથી જોવાનું, કઈ ભાવનાથી બોલાય છે, કઈ ફિકરથી બોલાય છે. અને મૌલાના ફરમાન કલામ છે એ મૌલાના જ છે. તો એના પર વિચાર કરીએ આપણે. એ પરિમાણ લાવીએ કે મૌલાના ફરમાન કલામ છે. એ રીતે વિચાર કરીએ તો આપણા ઘટમાં રોશની થાય. તો ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમની તારીફ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનો માટે આવ્યા છે. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કોઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. અમારા મોમન સારું, હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. તમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને
એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. આજે અલ્હમ્દુલિલ્લાહ જે ગિનાન મુબારક વંચાણું પીર સમદ સાહેબનું, તો જે એના અંદર પીર સમદ સાહેબ છે ને, જે નિરંજન નિરાકાર, નહીં રંગ નહીં રૂપ, અલખ અનામી, એ ખુદાની ઓળખ વિશેની વાત કરે છે. અને કે એ મારા દિલના અંદર જે ખાલક, એ અલ્લાહ જેને આ કુદરત ચલાવી છે, મારા હૃદયના અંદર બેઠો છે. અને મુલ્લા અને કાજીઓને બધાને કહે છે. તો મુલ્લાઓનો જે સંબંધ છે એ શરીયત સાથે છે. કે ઉમર ખયામે સુન્ની માણસ શરીયતી કાજી હતો. કાજી જે ન્યાય કરવા વાળા છે. એ સૃષ્ટિ કેને રચાઈ અને આજ માટીમાંથી બધાને પેદા કર્યા છે. એમાં કોણ હિન્દુ ને કોણ મુસલમાન? તો હિન્દુને એક સામાન્ય છે કે બુત પરસ્તી કરવા વાળા, અને મુસલમાન છે એક ખુદામાં માનવા વાળા. પણ અહીંયા એનો અર્થ બતાવ્યો છે કે હિન્દુ જો 68 તીરથ જાવે અને મુસલમાન મસ્જિદા, આપણે જમાત ખાનું કહી દો, તો મેરે સાસુ હિન્દુ એ ન જાણે કે મુસલમાન ના પૂછે. સાતો બેઠા નિરંજન હોય, જે નિરંજન નિરાકાર ખુદા છે ને, એને હિન્દુ બી નથી ઓળખતો કે મુસલમાન બી નથી ઓળખતો. અને પીર સમદ સાહેબ કે મારું મન છે ને એ મુસલ્લો બનાવી દીધો છે, એના પર હું સવાર થઈ ગયો છું. મારું મન મારા ગરદન પર સવાર નથી. અને અલ્લાહ મેરા કાજી, કાયા હમારી મસ્જિદા, મારી કાયા છે ને એ જ મારું મસ્જિદ છે, જમાત ખાનું છે. અંદર બેઠ મેં નમાજ ગુજારું તો મૂર્ખ ક્યાં જાણે તાયાત હમારી. ફરમાન ધ્યાનમાં નહીં દે તે મૂર્ખ નાદાન છે. એવા લોકોને મારી આ ઇતાયત તાયત ઇબાદતની શું ખબર પડે? આજે તો રોજી નહીં તો રોજા, એસા ધ્યાન મેરે સાહેબ જીસુ ધરના. મજબના અંદર ઘણી પ્રેક્ટિસ છે, પણ આ ગીના અંદર એક પ્રેક્ટિસ બતાવી છે પીર સમદ સાહેબે. અને એ રોજીની તપાસ માટે, એ ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો, વિચાર કરતા, માયના કરતા જે રોજી મળે છે, કે જે શખ્સ ઇબાદત નથી કરતો, હકની રોજી નથી ખાતો. અમે મર્દે દરવેશ છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ. હક શું યાર? હકીકત જીનેરે કમાઈ. જે હકીકત હમણાં આજે બતાવવામાં આવી 3 રીતે, એ રોજી કમાવા માટે મહેનત કરો તો સમજ આવે છે. કોઈ વખત નથી આવતી તો આવે તો રોજી નહીં તો રોજા. એસા ધ્યાન મેરે સાહેબ જી સુધરના. કયું ધ્યાન? તો પછી આગળ કહે છે કે જ્ઞાન ધ્યાન માં હે સર્વે સુધ પાઈ, ભાઈ ખોજ કે મિલના, મોમન સોઈ સો સબ મરમ જ જાણે, ઇલમ રહા સર ચલના. અને જ્ઞાન ધ્યાન માં હે સર્વે સુધ પાઈ, ભાઈ ખોજ કે મિલના. એ જે બોલ્યા પીર સમજ સુનો મોરા ભાઈ, પીર બિના પાર ક્યું ઉતરણા. તો આ કેટલું આસાનીથી, સાદું સરળ રીતે સમજાવ્યું છે. કેટલું બ્યુટીફુલ જ્ઞાન છે. આપણે દુઆ આપીને ઇલમ તરીફ પૂરી કરી. હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બોલા બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન.
મોલા બધાની ખિદમત કબૂલ કરે, આમીન, ખિદમત દરમિયાન કોઈ ફરક કે કસોટી ના નાખે, આમીન, મોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે, આમીન, દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન, જે હઝરત ઇમામ અલા જીક્ર સલામે આલમોતના અંદર મોલાએ ફરમાવ્યું કે શરીયતની શક્તિ તમારા પરથી ઉપાડી દઉં છું ને રહેમતના દ્વાર ખોલી દઉં છું. તો શરીયત પછી શું છે? તરીકત છે. તમે પણ સૂફીમાં દિલ લગાડો, એ રહેમત છે, એના દ્વાર ખોલી દઉં છું. મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે વધારે ને વધારે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન, બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન, ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન, કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન, દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન, ઇલમ મિત્રસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન, લાંબુ તંદુરસ્ત ભરી આયુષ્ય આપે. આમીન, આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન, આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન, ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન, હકીકતની સાચી સમજ આપે. આમીન, બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન, આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન, હાજરીન તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન, બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન, અસલ મુબારકમાં વાસલ કરે. આમીન, એક થી શોર્ટના અંદર અડધી મિનિટ, 1 મિનિટના અંદર મોલાએ મારા દિલના અંદર પ્રેરણા આપી. તો હઝરત ઇમામ અલા જીક્રિયા સલામ જે આલમોતના અંદર રમઝાન મહિનો ચાલુ હતો અને રોજા ચાલુ હતા અને મોલાએ જમાતને ભેગી કરી અને મોલાએ કીધું કે આજે હું તમારા પર બહુ મોટી મહેરબાની કરવા જઈ રહ્યો છું અને તમારા પરથી શરીયતની શક્તિ ઉપાડી લઉં છું અને રહેમતના દ્વાર ખોલી દઉં છું. તો શરીયત પછી રહેમત છે, જે તરીકત છે, ઇલમ જ્ઞાન પર વિચાર કરવો, રાઈટ. અને મોલાએ કીધું ક્યાં સુધી કવાયત કરશો? કવાયતમાં રહેશો તો મારે જશો, હવે જંગ કરો. એ ઇલમ થકી પોતાના મન નફસ સાથે જંગ કરીને પોતાના રૂહને પાક કરવાનો છે, એને નજાત આપવાની છે, ખુદાના નૂરમાં એક કરવાનો છે. તો શું થયું કે મૌલાએ જ આ બધા ફરમાન મુબારક ફરમાવ્યા અને 1.5 વર્ષ પછી મૌલાને શહીદ કરી દીધા. તો એ જ મૌલા આપણા 48માં જુમામાં ફરમાયું કે અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. તો ઇમામ હુસેનને શહીદ કરવાવાળા કોઈ બીજા નતા, મુસલમાન હતા. પણ ત્યાં સુધી મૌલા ના અટક્યા. મૌલાએ કીધું કે ઇમામ કહેતા હતા, પણ પોતાના ઇમામને શહીદ કર્યા. હવે આ જે જંગી સિફીનનું જે યુદ્ધ છે મૌલા મુર્તઝાની, એ તાવીલ અને તંજીલનું છે. તો મઝહબના અંદર તાવીલ બી છે, તંજીલ બી છે, શરીયત બી છે અને હકીકત છે. તો આપણું કામ શું છે? આપણે મૌલાની પાસે રહીને આ તાવીલના અંદર એ કામ આગળ વધારવાનું છે. ને તો પછી મૌલા ફરમાવે છે કે જો આ પશ્ચિમના દેશો કેટલા આગળ વધી રહ્યા છે, તમે પૂર્વના દેશો શું કરી રહ્યા છો? અને આપણે ના હિંમત થશું તો પછી લગભગ ગોલ્ડન જુબલીના ટાઈમે ફરમાન મુબારકના અંદર અને તાલિકાના અંદર મૌલાએ ફરમાવ્યું છે કરીમ હાજરી મામલે કે ઇસ્માઇલી નમાઝ. તો નાસર ખુસરે કીધું કે એક જોમો છે ઇમામનો, એ ધર્મના બધા ભેદો ખોલી દે છે, પણ જ્યારે જમાત સમજવા માટે નાકામયાબ થાય છે તો એના પછીના ઇમામો એના પર શરીયતનો પડદો નાખી દે છે. તો આપણે આ કામ નથી કરતા તાવીલના જંગનું. મૌલા જે ઈચ્છે છે કે આ ઇસ્માઇલી મજહબ જે રૂહાનિયતનું તખ્ત છે એની રૂહાનિયત ખુલ્લી કરવા માટે આપણે મહેનત નથી કરતા ઇલમથી, એટલા પરિણામો બધા આવે છે. તો આ ચીજો આપણે સમજીએ કે મૌલા શું ઈચ્છે છે. ઇસ્માઇલી મજહબ રૂહાની મજહબ છે, જે અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. એ તાવીલ એ મૌલા બતાવવા માંગે છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. થેન્ક યુ વેરી મચ કરીમભાઈ. મૌલા તમારી સેવા પોતાની હુઝુરમાં કબૂલ કરે. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર મૌલા. બધા રૂહ દોસ્તોને અરજ કરવામાં આવે છે કે આપણે ફરી પાછા આવતા શુક્રવારના હ્યુસ્ટન ટાઈમ 11:30 વાગે ઇલમ મજલસમાં સામેલ થઈશું. બધા રૂહ દોસ્તોને યા અલી મદદ. મૌલા અલી મદદ. શુક્ર મૌલા. The organizer has ended this meeting.